મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે જળ સંપત્તિ વિભાગમાં નિમણૂક પામેલા ઉમેદવારોને નિમણૂક પત્રો કરાશે એનાયત. વર્ક આસિસ્ટન્ટ વર્ગ 3 તરીકે 450થી વધુ ઉમેદવારોની નિમણૂક. કાર્યક્રમમાં જળ સંપત્તિ મંત્રી કુંવરજી બાવળિયા અને વન પર્યાવરણ મંત્રી મુકેશ પટેલ રહેશે ઉપસ્થિત. વિધાનસભા આજે પ્રશ્નોત્તરી કાળમાં કૃષિ, પશુપાલન, મત્સ્યોદ્યોગ, ગ્રામ ગૃહ નિર્માણ, આદિજાતિ વિકાસ સહિતના વિભાગોના પ્રશ્નો પર ચર્ચા. સંબંધિત મંત્રીઓ આપશે જવાબ. તો જાહેર સાહસો માટેની સમિતિનો 5મો અહેવાલ કરાશે રજૂ. રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયના અધ્યક્ષ સ્થાને પોલીસ વિભાગની મળશે મહત્વપૂર્ણ બેઠક. 100 કલાકના અલ્ટિમેશન બાદ પોલીસ કાર્યવાહીની કરશે સમીક્ષા. રાજ્યના તમામ આઈજી, સીપી, એસપી બેઠકમાં રહેશે હાજર. સુરેન્દ્રનગર રાજકોટ હાઈવે પર હોટલ નાગરાજ અને હોટલ ખુશ્બુ પર પોલીસની રેડ. બંને હોટલમાંથી ઝડપાયું આશરે 5,000 લીટર જ્વલનશીલ પ્રવાહી. કુલ 5,65,000થી વધુની કિંમતનો મુદ્દામાલ જપ્ત. બંને હોટલ સીલ કરી કાયદેસરની કાર્યવાહી. સંસદના બજેટ સત્રના બીજા તબક્કાનો આજે 7મો દિવસ. લોકસભામાં જળશક્તિ મંત્રાલયની અનુદાન માંગણી પર ચર્ચા બાદ મતદાન. તો રાજ્યસભા નાણામંત્રી નિર્મલા સીતારામન રજૂ કરશે બેન્કિંગ કાનૂન સંશોધન બિલ. ગાઝામાં ફરીથી સંઘર્ષ. બંધકોને છોડવા મુદ્દે ઇઝરાયેલે ગાઝા પર કર્યા હુમલા. હમાસે હુમલાને યુદ્ધ વિરામ સમજૂતીનું ગણાવ્યું ઉલ્લંઘન. આજે વિશ્વ ચકલી દિવસ. ચકલીની લુપ્ત થતી પ્રજાતિઓને બચાવવાના ઉદ્દેશ્યથી ઉજવાય છે ચકલી દિવસ. ચકલી ખોરાક અને પર્યાવરણીય સંતુલન જાળવવા ભજવે છે મહત્વની ભૂમિકા. જનજાગૃતિ માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન. ભારતીય શેર બજારની વધારા સાથે શરૂઆત. બીએસઈનો સેન્સેક્સ 364 પોઈન્ટ વધી 74,774 પર, તો નિફ્ટી 23,000 નજીક કરી રહ્યા છે કારોબાર. આઈટી, મીડિયાના શેરોમાં તેજી, મેડલ શેરોમાં દબાણ અને સોના ચાંદીના ભાવમાં વધારો. ડોલર સામે રૂપિયો 14 પૈસા બન્યો મજબૂત. દિલ્હીમાં આજથી શરૂ થશે ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સનું બીજું સંસ્કરણ. તીરંદાજી, પાવર લિફ્ટિંગ, એથ્લેટિક્સ, બેડમિન્ટન, શૂટિંગમાં થશે રસપ્રદ મુકાબલા.